जीवित और निर्भीक है। एबीपीएसएस ने जी कुंवरजी भाई आप स्टेज पर पधारशो। બધા તાળીઓના ગડગડાટથી કુંવરજીભાઈ અને સમગ્ર ટીમને વધાવીએ। અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અમદાવાદ સંગઠનની સમગ્ર ટીમ પત્રકાર એવો હોય છે કે જેણે આ ધરતી માટે બીજાના માટે પરમાર્થ માટે ગમે તેવા જોખમો ઉઠાવવાની તાકાત ધરાવતો એ પત્રકાર બની શકે છે। રાજ તમે કલાકાર બની શકો, બાપ તમારો મુખ્યમંત્રી હોય તમે નેતા બની શકો, પણ પત્રકાર એમને નથી બનાતો, એના માટે જીગરો જોઈએ। અને તમે એમાં ના છો। મને જ્યારે કાલે કહેવામાં આવ્યું કે તમારે પધારવું જ પડશે ઈશુદાનભાઈ, તો મારે કાર્યક્રમમાં તો ખંભાળી આવ્યો। જિગ્નેશભાઈ ગરભાઈ બધાએ ટીમે કીધું, મેં કીધું એ પોસ્ટપોન કરી દઈશ, કારણ કે મારે મારી જમાત માટે જવું છે। હું નેતા હોઉં, પદ હોય, ગમે તેવું હોય, એ બીજા નંબરની વાત, પણ મારું આત્મા, મારું ખોડિયું આજીવન પત્રકાર રહેવાનું છે। અને એટલા માટે આજે મને ખૂબ આનંદ થયો કે માં ભગવતીના સાનિધ્યમાં આપણે સૌ બેઠા છીએ। મિત્રો 11મા ધોરણમાં ભણતો અને 11મા ધોરણમાં હાઈસ્કૂલમાં જે એક કોઈ પત્રકાર આવેલા, આપણે હાઈસ્કૂલમાં ખબર છે બધા કહે કે ભાઈ એક કામ કરો, આજે મહેમાન આવ્યા છે, બધા વિદ્યાર્થીઓ બેસજો, એ સંબોધન કરવાના છે। એટલે બધા મિત્રો અમે રમવા નીકળી ગયા હતા, સ્કૂલ પૂરી થઈ ગઈ હતી હાઈસ્કૂલ, પછી પાછળથી આવ્યા ને એમાં હું બેસો। કોણ પત્રકાર હતા મને ખબર નહોતી, અને એ સમયે ઈ પત્રકારે જે અડધો કલાકનો લેક્ચર એટલે કે એ સંબોધન કર્યું, એમાંથી મેં એ સમયે નક્કી કરી લીધું મારે પત્રકાર થવાનું છે। હું ગામડામાંથી આવું છું, એક સામાન્ય પરિવારમાંથી। પત્રકાર કોને કહેવાય એ મને ખબર નહોતી, પ્રેસ રિપોર્ટર કોને કહેવાય મને ખબર નહોતી, ક્યાં ભણાય કે શું કરાય મને ખબર નહોતી, કે નહોતા મારા પરિવારને ખબર। મારા પપ્પા 4 ચોપડી ભણેલા હતા, પણ એમને એક જ લક્ષ્ય હતું, મારો દીકરો ભણવો જોઈએ, આગળ જવું જોઈએ। અને સાહેબ પછી અમદાવાદમાં મેં પહેલી વખત પગ મૂક્યો હશે કદાચ, કોલેજમાં હું ટીવાયમાં હતો, અને પછી મેં જામનગરમાં મારા પ્રિન્સિપલને મળવા ગયો, મેં એવું કીધું, આવો કાંતિભાઈ અમૃતિયા, માનનીય મંત્રી શ્રી, મારા અંગત મિત્ર, વાહ।